કહેવાય છે કે એક વ્યક્તિએ જોયેલું સ્વપ્ન જ્યારે બે વ્યક્તિ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે સપનું ચોક્કસ પૂર્ણ થાય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય બાદ. મિત્રો, આજની વાર્તા એક વૈજ્ઞાનિકની છે. જોસેફ નામનો એક વૈજ્ઞાનિક અને તેની પત્નીનું નામ મેરી. પતિ પત્ની બંને એક ભાડાના ઘરમાં રહે. તેમની પાસે પોતાનું મકાન ન હતું. જોસેફ રોજ રાત્રે ઊંઘી જાય અને સવારમાં એક સપનું જોવે અને પછી ઊભો થઈ જાય. પથારીમાં બેસે અને તે સપના વિશે વિચારી અને મરમારું હસ્યા કરે. તેના મોઢા ઉપર એક આનંદ હોય, એક સ્મિત હોય. પત્ની પણ ઉઠી જાય અને તેમને પૂછે કે તમે આજે ફરી પેલું સપનું દેખ્યું? જોસેફે કહ્યું કે હા, મેં ફરી આજે સપનું દેખ્યું. જોસેફે કહ્યું કે હું બહારથી ભાગતો ભાગતો આવું છું, એક સુંદર વાતાવરણ છે અને આપણા પોતાના ઘરની અંદર તું હોય છે. હું બૂમ પાડતો પાડતો આવું છું કે યસ, મેં કરી બતાવ્યું, મેં શોધી લીધું, મેં સંશોધન પૂર્ણ કર્યું અને તને આલિંગન આપું છું. હું એટલો ખુશ હોઉં છું કે તને પોતાના ઘરમાં ગોળ ગોળ ફેરવું છું, તને ઉચકીને આપણા બગીચામાં લઈ જાઉં છું અને ત્યાં આખી રાત આપણે મારી સફળતાનું, મારી શોધેલા પ્રયોગનું ત્યાં સેલિબ્રેશન કરીએ છીએ. આપણા પોતાના ઘરમાં એ બગીચામાં આપણે બે આખી રાત વાતો કરીએ છીએ, ઉત્સાહ કરીએ છીએ. પરંતુ અચાનક તેને ભાન થયું કે આ જે સપનું દેખે છે એ વાસ્તવિકતા કરતાં આખું અલગ છે. પત્નીએ કહ્યું, શું થયું? જોસેફ ચૂપ થઈ ગયો. જોસેફે કહ્યું કે હું પણ ક્યાં મોટી મોટી વાતો કરું છું. આપણી પાસે તો ભાડાનું મકાન છે. ભાડાના મકાનમાં પૈસા આપવા માટે પણ મારી પાસે પૂરતું ભાડું હોતું નથી અને હું પોતાના મકાનની વાતો કરું છું, બગીચાની વાત કરું છું. કેટલું મૂર્ખામી ભરી વાતો હું કરું છું, નહીં? પત્નીએ કહ્યું, કંઈ વાંધો નહીં, આ સપનું તમારું એક દિવસ ચોક્કસ પૂર્ણ થશે. તમે નિરાશ ના થાવ, હતાશ ના થાવ, પ્રયત્ન કરો. આમ જોત જોતામાં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા. 5 વર્ષ પછી જોસેફે પોતાનું મકાન લીધું. નાનું એવું મકાન, પરંતુ જગ્યા એવી હતી કે ત્યાં ગંદકી બહુ હતી. એ મકાનની પાછળ એક ઉકરડો હતો. ગંદકી ખૂબ આવે, પરંતુ તેની પાસે પૈસા ના હતા અને જે પૈસા હતા તેમાંથી એમને જે પણ વ્યવસ્થા કરી એ પ્રમાણે એક નાનું સરખું મકાન લઈ લીધું, જેની 4 દિવાલો હતી અને તેની અંદર કોઈ સામાન ન હતો, મકાનમાં સુવિધાઓ ન હતી, છતાં તેમણે પોતાનું મકાન લઈ લીધું. જોસેફની પત્નીએ તેમને કહ્યું કે હવે તમે એક કામ કરો, તમે જે સંશોધન કરવા માંગતા હતા એમાં તમે ડૂબી જાઓ, તમે પ્રયત્ન કરો, તમે જે સંશોધન માટે પ્રયત્ન કરો છો, પ્રયોગ કરો અને તેમાંથી તમે તમારી સફળતા પ્રાપ્ત કરો. આ ઘરની તમામ જવાબદારી હું ઉપાડી લઉં છું, હું ઘર સંભાળી લઈશ, તમે મારી ચિંતા ના કરો. જોસેફે કહ્યું કે સાચું કહે છે? તેની પત્નીએ કહ્યું, હા, હવે તમે તમારું સપનું પૂર્ણ કરો. જોસેફે પોતાની પત્નીની વાત સાંભળી ખુશ થઈ ગયો. તેને હિંમત આવી ગઈ અને જોસેફે પોતાના પ્રયોગ ઉપર કામ કરવાની શરૂઆત કરી દીધી. સમય પસાર થયો. જોસેફ માત્ર ખાવા માટે અને નહાવા માટે, પોતાની દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે જ ઊભો થતો. તેની પત્ની સાથે પણ વાતો ન કરતો, કોઈ સામાજિક પ્રસંગમાં ના જાય, ઘરની બહાર પણ ના નીકળે, પોતાના ઓરડામાં જ, પોતાની જગ્યાએ, પોતાની પ્રયોગશાળામાં જ કામ કરતો હોય. માત્ર જે જગ્યાએ પ્રયોગ કરવાનો હોય એ જગ્યાએ જ જાય. એથી વિશેષ કોઈ જગ્યાએ તેનું આવવા જવાનું થતું નહીં. 2 વર્ષ થવા આવ્યા, પરંતુ કોઈ પણ પ્રયોગમાં સફળતા મળતી ન હતી. તો બીજી બાજુ જોસેફની પત્ની આસપાસના ઘરોના કામ કરતી, પરિશ્રમ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 વર્ષ પસાર થઈ ગયા. 3 વર્ષના અંતે એક દિવસ જોસેફ પ્રયોગ કરતો હતો અને અચાનક તે ખુશ થઈ ગયો અને તે એટલો બધો ખુશ થઈ ગયો કે ગાંડાની જેમ કૂદવા લાગ્યો. જોસેફ બૂમો પાડવા લાગ્યો કે યસ, મેં કરી બતાવ્યું, મારું સપનું પૂર્ણ થઈ ગયું. આમ કરી પોતાના હાથની મુઠ્ઠી ભીડી અને જોસેફ પોતાની પત્ની પાસે ભાગ્યો. પત્ની મકાનના પ્રાંગણમાં કામ કરતી હતી. જોસેફ ભાગતો ભાગતો ત્યાં આવ્યો અને જોરથી બૂમ પાડી કે મેરી, મેં કરી બતાવ્યું, મારું સપનું પૂર્ણ થઈ ગયું, મેં સંશોધન કરી નાખ્યું, હું સફળ થઈ ગયો. પત્ની પણ દોડતી દોડતી, ભાગતી ભાગતી પતિ પાસે આવી. પતિ અને પત્ની એકબીજાને લપાઈ પડ્યા. જોસેફે પોતાની પત્નીના કપાળમાં ચુંબન કર્યું, તેને પોતાની બાહોબાસમાં ભીડી લીધી. બંને પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા. હવે જોસેફે કહ્યું કે મેં કરી બતાવ્યું છે, મારું સપનું લગભગ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મેરીએ કહ્યું, ચલો હવે બગીચામાં જઈએ અને સેલિબ્રેશન કરીએ. તરત જ જોસેફની આંખો નીચી પડી ગઈ. તેના મોઢા ઉપર આવેલો આનંદ એકદમ વિલાઈ ગયો. જોસેફે કહ્યું, મારું સપનું પ્રયોગનું પૂરું થઈ ગયું, પરંતુ બગીચો ક્યાંથી લાવવું? મને ખબર જ ના પડી કે મેં મારા પ્રયોગમાં એટલું બધું ક્યારે ડૂબી ગયું કે હું આપણા સપના માટે બગીચો ન બનાવી શક્યો. મને એ વાતનો ખેદ છે,
પરંતુ કંઈ વાંધો નહીં. આ વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો પોતાની પત્ની મેરીએ તેમને કહ્યું કે ચલો હું તમને કંઈક બતાવું. જોસેફને મેરી હાથ પકડી અને પોતાના બગીચામાં લઈ ગઈ. જોસેફ તો ખુશ થઈ ગયો કે આ બગીચો ક્યાંથી, અહીંયા તો ઉકાળો હતો. ત્યારે મેરીએ કહ્યું કે જે દિવસથી તમે તમારું સપનું પૂર્ણ કરવા માટે ગયા હતા તે દિવસથી આ બગીચાનું કામ મેં મારા હાથમાં લીધું હતું. મને ખબર હતી કે તમે એક દિવસ ચોક્કસ સફળ થશો અને જ્યારે તમે ભાગતા ભાગતા અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બગીચો તમે સપનામાં જોયો હતો અને નથી. તેથી તમારો આનંદ, તમારું સપનું અધૂરું રહી જાય અને તમારું સપનું પૂર્ણ કરવા માટે મેં આ બગીચો તૈયાર કર્યો. સપનું ભલે તમારું હતું પરંતુ એની પૂર્ણ કરવાની જવાબદારી મારી પણ ગણાય. એટલા માટે મેં તમારા સપનાને પૂર્ણ કરવા માટે આ બગીચો બનાવ્યો છે. બંને પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા. એકબીજાને ભેટી પડ્યા અને આખી રાત એ બગીચામાં સેલિબ્રેશન કર્યું. મિત્રો, કહેવાનું તાત્પર્ય છે કે પતિ પત્નીનો સંબંધ માત્ર પ્રેમનો નથી હોતો, માત્ર જવાબદારીનો નથી હોતો. પત્નીનો ધર્મ હોય છે કે પોતાના પતિને સાથ આપે, પતિનો પણ ધર્મ હોય છે કે પોતાની પત્નીને સાથ આપે. જ્યારે એક વ્યક્તિ સપનું જોવે છે ત્યારે બીજા વ્યક્તિની જવાબદારી પણ બને છે કે તેને સપનું પૂર્ણ કરવામાં આવે. એક પતિના સપના કે પતિનો પરિશ્રમ ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેની પત્ની તેને સહકાર આપે છે. મિત્રો, આ સાથે નવી વાર્તા અને નવા સંવાદની સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. જોડાયા રહો જયવાદ સાથે અને પરિવાર સાથે આનંદ કરો.